નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 4માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરોનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાનામાં લખો. પહેલો છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે ડી. 12મી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. હવે બીજો, ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો એટલે? જવાબ આવશે એ. ઈસવીસન 700 થી ઈસવીસન 1200. ત્રીજું છે, નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી? તો જવાબ છે પાટણનું પટોળું, બી. ચોથું છે, નીચેનામાંથી કયું સ્થાપત્ય અલગ પડે છે? તો જવાબ છે ડી. કોણાર્કનું મંદિર. પાંચમું, રુદ્ર મહાલય નીચેનામાંથી શાની સાથે સંકળાયેલો છે? તો જવાબ છે સી. સ્થાપત્ય. છઠ્ઠું, હિતોપદેશના ગ્રંથના રચયિતા કોણ છે? તો જવાબ છે બી. નારાયણ. આકારીજા કઈ કલા સાથે સંકળાયેલા હતા? તો જવાબ છે બી. ચિત્રકલા. સોમનાથ મંદિર તો વેરાવળ, તો ઉપરકોટ, તો જવાબ આવશે સી. જૂનાગઢ. સંગીત સુધારક નામનો ગ્રંથ કોણે લખ્યો? તો જવાબ છે સી. સારંગદેવ. સોમનાથ હમીરજી ગોહિલ તો જામનગર, સૂરજકુંવરબા, જવાબ છે સી. હવે પ્રશ્ન 2. બંધ બેસતા જોડકા રચો. જરીભરત તો જરીભરત માટે એક સાથે આવશે ઈ. સુરત. કીર્તિતોરણ તો વડનગર, ડી. રાણીની વાવ તો એ. પાટણ. અડીકડીની વાવ તો બી. જૂનાગઢ. અને બાંધણી તો જેતપુર, આવશે સી. જેતપુર. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો, દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઇમારતો ક્યાં આવેલી છે? તો જવાબ, દીવાને આમ અને દીવાને ખાસ જેવી ઇમારતો દિલ્હીમાં આવેલા લાલ કિલ્લામાં આવેલી છે. બીજો, આરામબાગ ક્યાં આવેલો છે? તો જવાબ, આરામબાગ આગ્રામાં આવેલો છે. ત્રીજું, તરણેતરનો મેળો માણવા દેશ વિદેશના લોકો શા માટે આવે છે? તો જવાબ, તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને હુડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવે છે. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં વવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે? તો જવાબ, ગુજરાતમાં વવાઈ ભજવવાનું શ્રેય અસાહિત ઠાકરના ફાળે જાય છે. પાંચમો, શર્મિષ્ઠા તળાવ ક્યાં જોવા મળે છે? તો જવાબ, શર્મિષ્ઠા તળાવ ગુજરાતના વડનગરમાં જોવા મળે છે. છઠ્ઠું, યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ,
યુનેસ્કો દ્વારા ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલ છે. 7. રુદ્રમહાલય ક્યાં આવેલ છે? તો રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલ છે. 8મો પ્રશ્ન. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ? તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી. 9મો. અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો અડાલજની વાવ રાણી રૂડાદેવીએ ઈસવીસન 1498માં તેમના પતિ રાણા વીરસિંહની યાદમાં બંધાવી હતી. 10મો પ્રશ્ન. અમદાવાદમાં આવેલા સ્થાપત્યો વિશે જણાવો. જવાબ. અમદાવાદના સુલતાન કુતુબ શાહે હૌજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું, જે પછીથી કોકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું. પ્રશ્ન 4. મને ઓળખો. મેં પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું. તો જવાબ આવશે પાદલિપ્તેશ્વરી. મેં પદ્માવત નામનો ગ્રંથ લખ્યો. મહંમદ જાયસી. મેં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. સિદ્ધરાજ જયસિંહ. મારું મૂળ નામ ગિરિદુર્ગ હતું. ઉપરકોટનો કિલ્લો. કર્ણાટકના સૂર્યમંદિરનું નિર્માણ મારા સમયમાં થયું હતું. નરસિંહવર્મન પ્રથમ. પ્રશ્ન 5. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. તોજીરનું ખાલી જગ્યા મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું. તો રાજેશ્વર. બીજી ખાલી જગ્યા કે આગ્રામાં આવેલ ખાલી જગ્યા ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે. તો તાજમહેલ. 3. શીખ ધર્મનું પ્રખ્યાત સુવર્ણ મંદિર ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો અમૃતસર. 4. મિનળ દેવીએ ધોળકામાં ખાલી જગ્યા તળાવ બંધાવ્યું. તો મલાવ. અને 5. મધ્યયુગીન ચિત્રકલાના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિશિષ્ટ ગ્રંથો હતા. તો ગુલશન ચિત્રાવલી અને હફ્ઝનામા. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. ગુજરાતના મધ્યયુગીન સમયના સ્થાપત્યોના નામ જણાવો. તો જવાબ છે ઉપરકોટનો કિલ્લો, અડીકડી વાવ, નવઘણ કૂવો, મોઢેરાનું સૂર્યમંદિર, રાણીની વાવ, સિદ્ધપુરનું રુદ્રમહાલય, માલાવ તળાવ, મુનસર તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, કીર્તિ તળાવ, શર્મિષ્ઠા તળાવ, સીદી સૈયદની જાળી, પાલિતાણાના જૈન મંદિરો અને પાળિયા મધ્યયુગીન ગુજરાતના સ્થાપત્યો છે. 2. મધ્યયુગીન સમયમાં સંગીત ક્ષેત્રે થયેલ પ્રદાન વિશે જણાવો. દિલ્હી સલ્તનત દરમિયાન ભારતીય સંગીતની સાથે ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ. આ સમયનો અમીર ખુસરો મહાન સંગીતકાર હતો. તેણે કવ્વાલીની શોધ કરી હતી. મુગલ બાદશાહ સંગીતનો જાણકાર હતો. તેના દરબારમાં બિરાજમાન તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો. હવે પ્રશ્ન 3. લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો. તો શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનેલા આ લાલ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાને ખાસ
રંગમહલ, મુમતાઝનો શીશ મહેલ વગેરે ઇમારતો બંધાવી હતી. ચોથો પ્રશ્ન, દિલ્હીમાં આવેલા મધ્યયુગીન સ્થાપત્યોના નામ જણાવો. તો જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજ-એ ખાસ, અલાઉ દરવાજા, શીરીનો કિલ્લો, ફિરોઝશાહ તુગલકે બનાવેલી મસ્જિદો અને શહેરો. ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો. ગુજરાતના લોકોના પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનોવાળી બાંધણી, પાટણમાં છેક 11મી-12મી સદીથી પાટણના કુશળ કારીગરોએ બનાવેલ પટોળા વિશ્વભરમાં પ્રખ્યાત બન્યા છે. પ્રશ્ન 7, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, શિલ્પકલા. શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પોષણ પર કંટારિત કરવાની કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. બીજું, સ્થપતિ. કોઈ વ્યક્તિ તેના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંટાળે તો તે વ્યક્તિને સ્થાપિત કહે છે. ટૂંકમાં સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થાપિત કહે છે. ત્રીજું, ગોપુરમ. દક્ષિણ ભારતના મંદિરોમાં પ્રવેશ માટે ઊંચા કલાત્મક પ્રવેશદ્વાર હોય છે, જેને ગોપુરમ કહેવામાં આવે છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. ચોથું છે પાળિયા. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે. મોટેભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ પર અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષોમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. પાંચમું, સ્થાપત્ય. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થાપિત કહેવાય છે. હવે પ્રશ્ન 8, ટૂંક નોંધ લખો. પહેલી, સોમનાથ મંદિર. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે. આજે પણ પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. બીજું છે કોણાર્કનું મંદિર. તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું છે. સમગ્ર રથ મંદિરને 7 અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથ મંદિરના આધારને સૌંદર્ય કહે છે. હવે પ્રશ્ન 9, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. નીચે આપેલ વિગતોનું સ્થાપત્ય, સાહિત્ય અને સંગીત અંગેની વર્ગીકરણ કરવાની વિગતો આપવી. કન્હદ પ્રબંધ, રાણીની વાવ, સંગીત રત્નાકર, હોજ કુતુબ, રુદ્ર મહાલય,
પદ્માવત અને હિતોપદેશ અને ધ્રુપદ. તો સ્થાપત્ય એટલે બાંધકામ. ઉદાહરણ તરીકે મકાનો, કુવાઓ, મિનારો. સાહિત્ય કવિ લેખકો દ્વારા લખાયેલ લખાણ. ઉદાહરણ તરીકે પદ્માવત, ગીત ગોવિંદ અને અકબરનામા. ત્રીજું, સંગીત એ મનોરંજન માટેનું અગત્યનું માધ્યમ છે. એના માટે અંગે અનેક સંગીતકારો થઈ ગયા છે. નીચે આપેલા બોક્સમાં નામ મુજબના ચિત્રો શોધીને ચોંટાડો. તો સોમનાથનું મંદિર અહીંયા ચોંટાડ્યું છે મેં, અને આ મોઢેરાનું સૂર્ય મંદિર. આપેલ કોષ્ટકમાં ખાલી જગ્યામાં યોગ્ય માહિતી ભરો. ગ્રંથ અને રચયિતા. તો ગ્રંથ છે પદ્માવત, તો એના રચયિતા છે મોહમ્મદ જાયસી. અહીંયા રચયિતા આપ્યા છે પદ્મનાભ, તો એનો ગ્રંથ છે કનહાદડે પ્રબંધ. ગ્રંથ છે તુઘલકનામા અને તારીખે દિલ્હી, તો એના રચયિતા છે અમીર ખુસરો. ગ્રંથ છે ચંદબરદાઈ, તો એના રચયિતા છે પૃથ્વીરાજ રાસો. ગ્રંથ છે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી, તો એના રચયિતા છે ભાસ્કરાચાર્ય. હવે બીજું છે સ્થાપત્ય અને સ્થળ. રાણીની વાવ, તો ક્યાં આવેલી છે? પાટણ. તો જૂનાગઢમાં શું આવેલું છે? ઉપરકોટનો કિલ્લો. કીર્તિ મંદિર, તો વડનગર. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ. કોણાર્કનું સૂર્ય મંદિર, તો ઓરિસ્સા, પુરી. નીચેના શબ્દ ચોરસમાં 5 સ્થાપત્યો અને 5 ગ્રંથોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીંયા સ્થાપત્યો છે. પહેલાં કે આપણે જોઈએ કીર્તિ તોરણ, તાજમહેલ, હિતોપદેશ, રાણીની વાવ અને રુદ્ર મહાલય. આ સ્થાપત્યો થઈ ગયા. હવે ગ્રંથો. તો વિજય સ્તંભ છે એ સ્થાપત્ય છે. હિતોપદેશ એ ગ્રંથ છે. તો હિતોપદેશ, કનહાડદેવ પ્રબંધ, હિતોપદેશ, પદ્માવત, પૃથ્વીરાજ રાસો, આ બધા ગ્રંથો છે. ગીત ગોવિંદ અહીંયા લખેલા છે. સ્થાપત્યોમાં તાજમહેલ, કીર્તિ તોરણ, વિજય સ્તંભ, રુદ્રમહાલય, રાણીની વાવ. અને ગ્રંથો છે પદ્માવત, પૃથ્વીરાજ રાસો, કનહાદડે પ્રબંધ, હિતોપદેશ અને ગીત ગોવિંદ અહીંયા રાઉન્ડ કરેલા છે. નમસ્તે બાળકો.